તો મોરબીમાં કોંગ્રેસની ન્યાયયાત્રાના બીજા દિવસે ગાંધીનગર સુધી કોંગ્રેસની ન્યાયયાત્રા યોજાશે। પ્રથમ દિવસે 27 કિલોમીટરની ન્યાયયાત્રા યોજાઈ હતી। બીજા દિવસે આજરોજ ટંકારાથી રતનપર સુધી ન્યાયયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં લાલજી દેસાઈ, અમી યાજ્ઞિક, જિગ્નેશ મેવાણી, પાલ આંબલિયા, અમિત ચાવડા સહિતના નેતાઓ છે કે જે ઉપસ્થિત રહ્યા છે। ટંકારાથી રતનપુર સુધી આજની જે ન્યાયયાત્રા છે તેનો આખો જે રૂટ છે, જેની અંદર તમામ કોંગ્રેસના જે મોટા નેતાઓ છે તે ઉપસ્થિત રહ્યા છે। વધુ માહિતી માટે સંવાદદાતા રવિ જોડાયા છે। રવિ, આજરોજ ન્યાયયાત્રાનો બીજો દિવસ, આ ન્યાયયાત્રાની શરૂઆત થઈ ગઈ છે, વિગતો શું? જે પ્રકારે વાત કરીએ તો કોંગ્રેસની ન્યાયયાત્રા છે તેનો આજે બીજો દિવસ છે। બીજા દિવસે ટંકારાથી જે ન્યાયયાત્રા છે તે શરૂ થઈ છે, જ્યારે કહી શકાય કે રાજકોટના જે રતનપર છે ત્યાં રાત્રિ રોકાણ કરશે। અત્યારે પ્રકાર રેલીની અંદરની જો વાત કરવામાં આવે તો કોંગ્રેસના નેતાઓ છે, કાર્યકર્તાઓ છે, જે પીડિત પરિવાર છે તે આ ન્યાયયાત્રાની અંદર જોડાયા છે। જે પ્રકારે આજરોજ કહી શકાય કે જિગ્નેશ મેવાણી, વિજીત ઠુમર, પાલા સહિતના જે નેતાઓ છે તે આ રેલીની અંદર જોડાયા છે, ને જે મોટી સંખ્યામાં લોકો છે તે પણ જે આવતા ગામો છે ત્યાંથી જોડાવા અત્યારે જોવા મળી રહ્યા છે। સૌથી મહત્વની વાત કહી શકાય કે કોંગ્રેસ દ્વારા જે ન્યાય યાત્રા કાઢવામાં આવી છે, જે પ્રકારે ન્યાય યાત્રાને લઈ અને વાહન પલટવાર છે તે ભાજપ કોંગ્રેસનો થઈ રહ્યો છે, તેને લઈ અને જે કોંગ્રેસના નેતાઓ છે તે જોવા મળી રહ્યા છે, અને આ રેલીમાં જે પ્રકારે લોકો વધુમાં વધુ જોડાય અને જે ભાજપનો ભ્રષ્ટાચાર છે તેની સામે આ જે મુહિમ છે તે મુહિમ કાઢવા માટે અત્યારે બીજા દિવસે રેલીની અંદર લોકો છે તે જોડાયા જોવા મળી રહ્યા છે। જી આભાર રવિ, માહિતી આપવા માટે।